તો આ તરફ હવે જામનગરના દ્રશ્યો જુઓ, જ્યાં પ્રથમ જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। મહત્વનું છે કે નાગનાથ ગેટ પાસે કેનાલની યોગ્ય સફાઈ ન થતાં ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા અને જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા। મનપા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે અને તેમ છતાં પરિસ્થિતિ જેસી કે તેસી જોવા મળતી હોય છે। તંત્રની આ ઘોર બેદરકારીથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા સલમાન ખાન જોડાયા છે। સલમાન, દર વર્ષે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે, પરિસ્થિતિ નથી બદલાતી। લવલીન, જે પ્રકારે જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે, એટલે કે જે ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી છે જે માર્ગો ઉપર, શેરી ગલીઓમાં કે પછી ત્યાં ભરાય નહીં તે માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે। ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ છે તેની પણ જે વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ ત્યાં કાગળો ઉપર જ રહી જતું હોય અને અગાઉથી પણ લોકો અને આગેવાનો દ્વારા જે તંત્રને ટકોર છે તે કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ લોકોને હાલાકીનો સામનો કરવો પડે રહે તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જેમાં શહેરના જે નાગનાથ ગેટ પાસેની જે કેનાલ છે તેની સફાઈ નહીં કરાતા ક્યાંક આ પ્રથમ વરસાદમાં જ ગટરના પાણી છે તે રસ્તા ઉપર આવી ગયા છે અને આજે જામનગરમાં જે શહેરમાં જે વાતાવરણમાં એક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ આ તંત્રની કામગીરીની પોલ ખોલી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। નાગનાથ ગેટ સહિતના આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને લઈને જ હવે લોકોમાં જે તંત્રની નબળી કામગીરી સામે છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ સલમાન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો નાગનાથ ગેટ પાસેના આ દ્રશ્યો છે જ્યાં કેનાલની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ મિક્સ થઈ ગયા।